ભાવનગર ગારિયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરની અંદર બન્યો ચોરીનો બનાવ। મોડી રાત્રિના 2 વાગ્યા આસપાસ મોઢે રૂમાલ બાંધી અને એક વ્યક્તિ દ્વારા મંદિરમાં પ્રવેશી અને ચોરી કરવામાં આવી છે, જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ચાંદીના 2 સત્તર, ચાંદીનું શ્રીફળ અને સોનાનું છત્તરની ચોરીની ચોર પલાયન થઈ ગયો। માતાજીના મંદિરમાં ચોરી તથા ગ્રામજનો એકઠા થયા હતા। લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારિયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ દિનેશભાઈ રામજીભાઈ જાતો। દિનેશભાઈ, શું બનાવ બન્યો છે? ચોરી થઈ છે મારા મંદિરે। ક્યારે બનાવ બનેલો? લગભગ 2 ના ગાળામાં બની। હાલ ચોરીમાં શું શું વસ્તુ લઈ ગયા છે? 17 ચાંદીના 2 મોટા મોટા હતા, પછી ચાંદીનું શ્રીફળ હતું અમારું સુરતન દાદાનું મોટું છોકરું, પછી સોનાના 17 હતા, પાઘડી ચાંદીની વેચી છે।